શું નામ ભાઈ તમારું? મારું નામ પરમાર વિમલ છે. ક્યાંથી આવો? હું વડોદ ગામથી આવ્યો છું. કપાસ વેચવા માટે આવ્યો છું. 8 દિવસ પછી આજ યાર્ડ ખુલ્લું છે. આશા કર્યું છે યાર્ડ તરફથી સારા ભાવ મળે અને વરસાદી માહોલમાં કોઈ પણ પ્રકારનું તકલીફ ન પડે એવું. તમે ક્યારના અહીંયા આવેલા વાહન? મેં રાત્રે 12:30 આવેલા છીએ. યાર્ડ દ્વારા કેવી વ્યવસ્થાઓ છે? યાર્ડ દ્વારા તો બસ એમને સૂચના કરી હતી વરસાદનું વાતાવરણ છે તો તમે તમારી વ્યવસ્થા કરીને આવજો. અમે અમારી વ્યવસ્થા કરીને કાગળ ઢાંકીને લઈને આવ્યા છીએ. આમ એકંદરે કેવી વ્યવસ્થા યાર્ડમાં? એકંદરે બીજું કોઈ વસ્તુ નહીં, બસ અમે અમારી વ્યવસ્થામાં આવ્યા હતા, અમે અમારી વ્યવસ્થામાં રહ્યા છીએ. બીજું કોઈ પણ સગવડતા યાર્ડ તરફથી મળી નથી. શું આમ કેવા ભાવ મળે કેવી આશા છે? ભાવ છેલ્લે 1100 થી 1400-1500 લગીને ગયા છે. આજે માર્કેટ ખોલે પછી ખબર પડે કેવા ભાવ મળશે. સારા ભાવ મળે તો ખેડૂતને રાહત થશે. ક્યાં સુધી ભાવ મળવા જોઈએ? મિનિમમ 1600 રૂપિયા જો ભાવ મળે તો વાંધો ન આવે, કારણ કે વરસાદના કારણે ખેડૂતો નુકસાન ઘણું થયું છે અને જો સરકાર તરફથી થોડુંક મળે તો વધારે સારું પડે એમ. પરિચય તમારો? મારું નામ રાજેશભાઈ નરસિંહભાઈ બારૈયા, મારું ગામ છે તરગરા. રાજુભાઈ, આજે અઠવાડિયાના વેકેશન બાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયું છે, સાથે વરસાદી પણ માહોલ છે, તો કેવી આવક છે શું કહે છે? આજે આવકમાં તો ઓછામાં ઓછી 300ની આસપાસ તો ચકડા રિક્ષા છે અને 250 જેવા ટ્રેક્ટર અને પિકઅપ છે. તો એટલો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ આવેલ છે, ખેડૂતો માલ વેચવા માટે આવેલ છે. પણ વરસાદી માહોલ છે એટલે બધાય પોતપોતાના વાહનોને પ્લાસ્ટિક ઢાંકીને માલ બધાય લાવેલ છે બોટાદ એપીએમસીમાં. આમાં યાર્ડ તરફથી ખેડૂતોનો માલ પલ્લે ને એના માટે સૂચના આપેલી છે કે દરેક ખેડૂત કોઈ પણ કપાસ વેચવા કે કોઈ પણ જણસી વેચવા માટે આવે તો પોતપોતાનો માલ છે ને પ્લાસ્ટિકથી ઢાંકીને લાવે. કેવો ભાવ રહેશે અંદાજે આજે? ભાવ તો બરાબર જ છે, ભાવમાં કોઈ નિસ્બત નથી, જેવો માલ એવો ભાવ છે. એટલે આમ ક્યાંથી ક્યાં સુધી શરૂ થતો હોય છે? કપાસ 1000 રૂપિયાથી 1560 સુધી વેચાણ હતા.